નમસ્કાર, પ્રણામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. પુસ્તક પરિચય. 2 દિવસ પહેલાં આપની સાથે વાત થઈ હતી કે આ સપ્તાહમાં આપણે 1-2 પુસ્તકોનો પરિચય કરાવશું. પુસ્તક પરિચય કરવાનો વિચાર આવ્યો ત્યારથી મનમાં મીઠી મૂંઝવણ શરૂ થઈ કે પ્રથમ કયું પુસ્તક, કયા પુસ્તક વિશે આપની સાથે વાત કરું. ભગવાન શ્રી રમણ મહર્ષિ ના પુસ્તક વિશે કે રમણ મહર્ષિ વિશે લખાયેલા સંદેશ સંપુટ કે જેનું એડિટિંગ મારાથી થયું, મારા દ્વારા થયું, ગુરુજીને પ્રેરણાથી, ગુરુજીના શ્રી ગોરજીના સુવિચારો કે સંતવાણી પ્રશ્નોત્તરી સ્વામી શ્રી સદાનંદજી મહારાજ એ વિલક્ષણ સંત વિશે વાત કરું કે હમણાં જ મળેલી પુસ્તક મેળામાંથી એક મિત્રએ જન્મદિવસે આપેલી ભેટના ઘણા પુસ્તકોમાંનું એક આશુતોષ રાણાનું રામરાજ્ય કે જે ખૂબ ગમી છે. એ હરમન હેસની સિદ્ધાર્થ, જેનું અંગ્રેજીમાં પણ વંચાયેલી અને ગુજરાતી પણ બહુ સરસ થયું છે કે વુ વિલ ક્રાય વ્હેન યુ ડાય. ખૂબ જ સરસ પુસ્તક, વન ઓફ ધ બેસ્ટ સેલર કે દરરોજ એને વાંચવું પડે. અને અગાઉ જેની નોંધ લીધી હતી અને ઘણા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ બહેનોએ આ વસાવી અને દરરોજ વાંચે છે. દરરોજ એક પાનું વાંચવાનું છે, દરરોજ એક સુવિચાર છે, અદ્ભુત છે. એના વિશે વાત કરું કે હમણાં જ કચ્છ ભુજથી શ્રી હરેશભાઈ ધોળકિયા દ્વારા મળેલા પુસ્તક ધ યોગા ઓફ ધ ભગવદ્ ગીતા, પરમહંસ યોગાનંદના પુસ્તક વિશે વાત કરું કે પ્રિય એવા લેખક રોબિન શર્મા, જેને લાખોના જીવનને આ પુસ્તકથી બદલ્યું છે. મૂળ પુસ્તક હતું ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી, જેનું ગુજરાતી થયું છે. અદ્ભુત પુસ્તક છે. અંદર યોગી રમણનો પણ ઉલ્લેખ છે. ભગવાન રમણ મહર્ષિ યાદ આવે, અંડરલાઈન કરવા પડે એવા કેટલાક કોટેશન. આ બધી અવઢવ, આ અને આના સિવાયના ઘણા પુસ્તકો. પણ પેલો રસાસ્વાદ પેલા પુસ્તક પરિચયમાં આજે આપને મળું છું આ પુસ્તક સાથે. અંગદનો પગ. અંગદ નામ આપણે સાંભળ્યું છે રામાયણની અંદર. અંગદનો પગ, જે સામાન્ય મુસીબત કે મહા મુસીબત કે વિકટ પરિસ્થિતિમાં પણ લગે નહીં, મેરુ લગે પણ જેના મન ના લગે એવા માનવી, એ અંગદ છે. પ્રતિકાત્મક છે. લેખક આપ જોઈ શકો છો શ્રી હરેશભાઈ ધોળકિયા. શ્રી હરેશભાઈ, જેને પ્રેમથી અમે દાદા કહી છીએ, એકવાર એમને કીધેલું કે દાદા એટલે બંગાળીમાં મોટા ભાઈ થાય. એ પૂજ્ય દાદા શા માટે અંગદનો પગ અથવા તો શ્રી હરેશભાઈ ધોળકિયાનું પુસ્તકનો પ્રથમ પરિચય કરાવો છે? એટલા માટે કે માતા પિતા કે જેમને ખૂબ વાંચવામાં રસ હતો, દેવશંકર મહેતાની નવલકથાઓ ગામમાં લાઇબ્રેરીમાંથી એક નવલકથા મળતી, એ વાંચતા તો અમે એમની સાથે વાંચતા. વડીલ બંધુ અને સદગુરુ શ્રી ગોરજી ખૂબ વાંચતા, ખૂબ જ સારા વાંચક. એમના તરફથી જે પુસ્તકો મળતા, અને એનાથી વિશેષ દિવંગત
શ્રી ધીરજભાઈ વાઘેલા સર ગામની માધ્યમિક શાળામાં અંગ્રેજી અને સંસ્કૃતના ટીચર. મૂળ વિષય એમનો સંસ્કૃત, અંગ્રેજી પણ બહુ સારું. ઘર જેવો સંબંધ, એમના ઘરે જવાનું થતું. એમના ઘરે એક સુંદર લાઇબ્રેરી. પોતે 1 મેન આર્મી હતા, અનમેરિડ હતા, ઓશો સંન્યાસી. અદ્ભુત વ્યક્તિત્વ અને દુનિયાના અલભ્ય પુસ્તકો, જે કૃષ્ણમૂર્તિથી માંડી અને હમણાંના જે લેખક હોય એમની ઘરે ઘણા પુસ્તકો જોવા મળતા. સાથે સાથે પોતે પુસ્તકાલય ચલાવતા. સાંજે શાળા છૂટે પછી પુસ્તકાલય, ગ્રામ પુસ્તકાલય ખોલે. 9મા ધોરણથી હું પણ સર સાથે જોડાતો. એમને વિનંતી કરી કે સાંજે હું લાઇબ્રેરી આવીશ, શાળાએ છૂટીને હું પણ ત્યાં જાઉં. મને રસ એ હતો કે મને ગમતું પુસ્તક મને મળે, બધું ગોઠવવામાં એમાં ઉપયોગી થઈ. એટલે તો એમને પણ યાદ કરીએ. 1988ની અંદર શ્રી દાદાનો, પૂજ્ય દાદાનો, હરેશભાઈ ધોળકિયાનો પરિચય થયો. કચ્છમાં આડેસર રાપર તાલુકામાં નોકરી કરવાનું થયું ત્યારે. અને ત્યારથી આજ પર્યંત એમનો સતત પ્રેમ, સતત હોંપ, સતત માર્ગદર્શન મળતું રહે છે. અવારનવાર અનેક પુસ્તકો મોકલે છે. દર મહિને કચ્છ મિત્રની રવિવારીએ પૂર્તિ મોકલે વર્ષોથી. આડેસર હતા ત્યારે પણ ઘણીવાર આવતા. વતનમાં આવી ગયા, અમદાવાદ આવી ગયા, સતત પરિચય. એમનું પુસ્તક અંગદનો પણ પ્રસિદ્ધ થયું ત્યારે વંચાયેલી, પછી વાંચી, અને આજે અવલોકન આપણે આપવાનું હતું, પુસ્તક પરિચય કરાવવાનો હતો, ત્યારે પછી ફરીથી વાંચાડી. મારે પુસ્તકની બહુ ડિટેલમાં જવું નથી. 20 આવૃત્તિ થઈ છે, એટલે તમે એના વિશે પરિચિત હશો, વાંચી પણ હશે. ઘણા બધા રિવ્યૂ એના વિશે આવ્યા છે, પોડકાસ્ટ થયા છે, એટલે એ વિશે પણ આપણે સાંભળ્યું હશે. એનું તલસ્પર્શી વિહંગાવલોકન પણ આપણે નથી કરવું. પણ જે લેખક છે એના વિશે થોડી વાત કરીએ તો 100થી વધુ પુસ્તકો જેમના દ્વારા લખાયા છે. પહેલી નવલકથા મેં લખી ખંડિત અખંડ, એ મારી વધારે પ્રિય છે. અંગદના પગ કરતા પણ એક અદ્ભુત વાર્તા છે. અંગદનો પગ તો છે જ શ્રેષ્ઠ. આફ્ટર શોક એમને લખાણી નવલકથા. એ એમનું ક્ષેત્ર પણ નહોતું, પણ પહેલી નવલકથાથી બહુ સારી. પણ જ્યારે એમની શૈક્ષણિક આત્મકથા 400% આનંદ વંચાણી, ત્યારે અંગદનો પગ વધારે વાસ્તવિક રીતે અનુભવાય કે આની અંદર જે ઘટના છે, ઘટના સામાન્ય છે, આપણે માહિતી છે, આપણને ખ્યાલ હશે કે એક શાળામાં એક પરિવેશ લીધો છે. એક શાળા કે પોતે વર્ષો સુધી ટીચર હતા, આચાર્ય હતા, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, ત્યાં સુધી એવો શિક્ષણમાં રહ્યા ગળાડું. તો એક શાળાના પરિવેશની અંદર એક ટીચર છે, શ્રી શાહ, જ્યોતિન્દ્ર શાહ. એક બાજુ છે પ્રિન્સિપાલ શ્રી દવે સાહેબ. પ્રિન્સિપાલ દવે સાહેબ સ્વીકારે પણ છે, પોતે સમજે પણ છે કે આઈ એમ એન એવરેજ પર્સન, હું એક એવરેજ છું. પણ એક ઈગો હોય છે, એક અહમ હોય છે. વાર્તા તમે વાંચી, તમે ખ્યાલ હશે, અલગ રીતે શરૂ થાય છે, ભૂતકાળથી શરૂ થાય છે, વર્તમાનમાંથી પછી ભૂતકાળ તરફ સરે છે. આમથી આમ, આમથી આમ વાર્તા ફરે છે. એક વિદ્યાર્થી એમાં માધ્યમ બને છે, અને એ દ્વારા શાળાની અંદર થતી નાની મોટી પ્રવૃત્તિઓ, એની અંદર અહમનો થતો ટકરાવ, એમાંના એક સર વાંચતા આ અને 400% આનંદ વાંચો તો એમ જ થાય કે આ યથાર્થ બનેલી ઘટનાઓ છે. આવા ઘણા પ્રયોગો પૂજ્ય દાદાએ, હરેશભાઈ ધોળકિયા, એ જે ટીચર, એ જે પ્રિન્સિપાલ, કરેલા પણ ખરા. એમની જ વાત છે. પુસ્તક
આયન રેડના 2 પુસ્તકોનો નિચોડ છે. આયન રેડના 2 પુસ્તકો ફાઉન્ટન હેડ અને એટલાસ શગ્ડ, એક 600 પાનાની, એક 1000 પાનાની. એવા 2 પુસ્તકોની અંદર ઋષિતુલ્ય પાત્રો, એવી પ્રતિભાઓ, એને આધારે માનવનું શ્રેષ્ઠત્વ પ્રગટે એ વિચારને કેન્દ્રમાં રાખીને આ નવલકથા લખાય. પ્રતિભાશાળી અને સામાન્ય વચ્ચેનો સંઘર્ષ લેખકને નોકરી દરમિયાન પણ થયેલો. પણ આ માત્ર એક શાળા પરિવેશની વાત નથી. કોઈ પણ ઓફિસમાં, કોઈ પણ સોસાયટીમાં, સમાજમાં 2 પ્રકારના લોકો રહેવાના. એક સામાન્ય લોકો અને એક પ્રતિભાશાળી. પ્રતિભાશાળીનું લક્ષણ એ હોય છે કે એની પ્રતિભાને અનુરૂપ જ વર્તન કરે. આજુબાજુના જે સામાન્ય લોકો છે એને એની ઈર્ષા થાય, અને એ સ્વાભાવિક છે. એને ચલિત કરવા માટે કેટલાય પ્રકારના હથગંડા અપનાવે. પણ જે ખરેખર અસામાન્ય છે, અસાધારણ છે, એ અંગદના પગ જેવા હોય છે. એ પોતાના કાર્યથી ડગતા નથી. શિક્ષણ જગતમાં 3 દાયકા જેટલા, 2.5 થી વધારે દાયકા જેટલા વિતાવેલા શ્રી હરીશભાઈ ધોળકિયા શિક્ષણની નાળને ઓળખે છે. એમણે ઘણા બધા પ્રયોગો કરેલા છે. એ સંદર્ભમાં આપણને આ વાર્તા વાસ્તવિક લાગે છે. ધ ફર્સ્ટ રેટર એન્ડ ધ સેકન્ડ રેટર વચ્ચેનો સંઘર્ષ. છતાં પણ એમને ડર હતો. પ્રથમ આવૃત્તિ જ્યારે બહાર પાડવાની હતી કે આવી નવલકથા શૈક્ષણિક આ ટાઈપની કોણ પ્રકાશિત કરશે, તો જાતે પ્રકાશન કર્યું. પછી તો ગુર્જર સાહિત્ય બીડું હાથમાં ઝડપ્યું અને આજે એની 20 આવૃત્તિ તો થઈ જ ગઈ છે. હર્ષની વાત એ છે કે એની અંગ્રેજી આવૃત્તિ પણ બની છે. તો ફરી આપને અંગદનો પગ વાંચવાની, સમજવાની કોશિશ કરજો. પોતે આજે પણ સતત લખે છે. રવિવારની પૂર્તિમાં તો સંદેશમાં લખે છે, એના સિવાયના અમુક સામયિકોમાં અવારનવાર એમના લેખો પ્રગટ થતા હોય છે. બહુ સારું સારું લખે છે, તો એમને વાંચજો. એ જે પુસ્તકોનો અભિપ્રાય આપે, પુસ્તકોનો પરિચય કરાવે છે, ગજબના વાંચક છે. તો એ પુસ્તકો વાંચવાની પણ આપણને પ્રેરણા મળે, એ વાંચવાના પ્રયત્ન કરજો. આખા પુસ્તકો ન વંચાય તો એની હાઇલાઇટ્સ હવે તો ટીવીના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી પણ, ઇન્ટરનેટના માધ્યમથી પણ મળી જશે. આપણી વાંચનથી શું થઈ શકે એનું એક જીવંત ઉદાહરણ છે હરેશભાઈ ધોળકિયા. અંગદના પગ વિશે જેટલું કહેવાય એટલું ઓછું, દાદા વિશે જેટલું કહેવાય એટલું ઓછું. પણ સમયના અભાવે એક શક્ય નથી. નાનો પ્રયત્ન છે. વંચાણી હોય તો ફરીથી વાંચજો. તમારી સમજ પ્રમાણે તમને એમાંથી કાંઈક મળશે, પણ અદ્ભુત છે. અને એ પ્રતિભા આપની અંદર પણ ખીલે એવી અભ્યર્થના. પ્રણામ. ચેનલને લાઈક કરજો, ફોરવર્ડ કરજો. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી બીજા પુસ્તકના પરિચય સાથે, એક બીજા વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ. નમસ્કાર.